જય માતાજી ફ્રેન્ડ, કેમ છો? તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા વ્લોગમાં. અને આજે આપણે તમને બતાવીશું કે હાલમાં આપણે કયા ઘરમાં રહીએ છીએ અને આપણું નવું ઘર કઈ બાજુ બની રહ્યું છે અને કામકાજ કેટલે પહોંચ્યું છે. તો જુઓ મિત્રો, પહેલું તો બતાવી દઈએ કે જે આપણે રહીએ છીએ એ છે આપણું આર્યું મકાન. આપણું મકાન તો સાદું છે, હાલમાં તો નોર્મલ છે. જુઓ, આ બધી આપણી મકાનની જગ્યા છે. આ બાજુ ચૂલો છે આપણે ખાવા બનાવવા માટેનો, અને આ બાજુ ઘર વખરી સામાન છે, વાસણ છે. આ બાજુ બે ખાટલા આપણા પડ્યા છે, અને આ બાજુ ફ્રીજ પણ પડ્યું છે. બીજા વાસણ બીજા બધા અહીંયા પડ્યા છે, અને આ બાજુ છે ગેસ. તો હાલનું ઘર તો આપણું અહીંયા નોર્મલ જ છે. જો આ બાજુ પણ પતરું ફૂટેલું છે, ઘર નથી, એટલે આ ઘરમાં અહીંયા રહીએ છીએ છાપરામાં. પણ નવું ઘરનું કામકાજ કેટલે પહોંચ્યું છે અને કેવું બને છે એ પણ તમને બતાવું. હાલનું કામકાજ કેટલું ચાલુ છે અને કેવું છે એ પણ બતાવું. તો આ છે આપણું બાઇક, આપણી ગાડી. તો હવે તમને બતાવું આપણું નવું ઘરનું કામકાજ. આપણે આ છે ઘર, અમારા મોટા ભાઈનું ઘર છે, ને એ પણ બતાવી દઉં તમને કે એમનો બે મકાન આવેલા છે અહીંયા બાજુમાં. અને આ છે આપણું મોટા ભાઈનું મકાન આવેલું અહીંયા. અને આ આપણા ઘર માટે જે કોપિંગ કરવાનું છે એના માટે કપસી પણ આવી ગઈ છે. આ ઢોરા આ બાજુ ઢોરો છે આપણા. આ બાજુ અમારે નાના બે ઢીંગલા રમી રહે છે. સોયલી આ મારી સોયલી છે. રિયા તાકો રિયા. આ બાજુ રિયા બેઠી છે. અને જો આ સિલાહરી આપણે આવી ગઈ છે કોપિંગ કરવા માટે. અને આ રેતી પણ આવી ગઈ છે, આ ઈંટું પણ આવી ગઈ છે. અને હવે બતાવીશું તમને આપણું ઘર, જેનું કામકાજ લીધું છે આપણે. ગાયો છે, કૂતરો છે, બધું છે આપણે. હો, આ અમારા મમ્મી છે, આ અમારે બે ગાય. અને આ છે આપણું ઘરનું કામકાજ લીધું એ ઘર. તમે જોઈ શકતા હશો કે આ ઘરકામનું કામ છે ઘરનું. આ છે આપણું ટાળિયું. બાજુ છે રસોડું, આ રસોડાનું ભાગ છે. આ આપણે રૂમ બનાવવાનો છે. અને આ છે આપણું નવા ઘરનું કામકાજ. આટલા સુધી પહોંચી ગયું છે. અને આજે રવિવારના આપણે રાખી હતી રજા, કેમ કે આજે આપણે ઘરનું લેવાનું છે. અહીંયા કોપિંગ ભરવાનું છે. આ દિવાલ ઉપર કોપિંગ આવી જશે બધું. કેમ કે કોપિંગ ભરવાથી એવું કહે છે કે ઘરની મજબૂતાઈ રહેશે. એટલે કોપિંગ ભરવા માટેનું પણ કામકાજ આજે લઈ લેવાનું છે. જો તૈયારી ચાલુ છે, ઘડિયા આવેલા છે માલ સામાન લઈને બીજો કોપિંગ ભરવા માટે. એટલે એ પણ કામકાજ ચાલુ જ છે. અહીંયાથી આટલા સુધી તમે જોઈ શકતા હશો કે આ છે આપણું ઘર, રૂમ, રસોડું અને ટાળિયું. લગભગ 20 બાય 30 ફૂટનું લીધું છે કામકાજ. બહુ મોટું લીધું છે. કીધું મહેમાન પરુણા કોઈ આવે કરે, બેસવામાં કોઈ તકલીફ ના પડે એના માટે કામકાજ પહેલેથી થોડું મોટું લીધું છે આપણે. જુઓ, આ બાજુ છે આપણું ફાર્મ હાઉસ, તમે જોઈ શકતા હશો. ઘઉંની ખેતી કરેલી છે. આ બાજુ પણ એ જ છે. અને બાજુમાં એરંડા કરેલા છે. આ બાજુ બધા છે ઘર પણ અમારા કાકાના અને એવા બધાના છે, અમારા પરિવારના છે બધા લોકો આ બાજુ. અને આ છે આપણા ઘરનું વ્યૂ. ઘરની પાછળનો ભાગ છે, તમે જોઈ શકતા હશો. બહારનો ભાગ પણ તમને બતાવી દઉં. કામકાજ તો આપણે ચાલુ કરી દીધું છે ઘરનું આજથી, કારણ કે ઘણા ટાઈમથી પડ્યું હતું. આમ તો લીધા તો લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું, પરંતુ પરિસ્થિતિના આધારે થોડું ધીમું કામકાજ કીધું લીધે જાય ચાલુ રાખો. હવે આજે ચાલુ કરી દીધું છે. કેટલા ટાઈમ સુધી ચાલે છે અને કેટલા સુધી પહોંચે છે તમે જો. ઈંટો તો આવી ગઈ છે, એક ફેરો આવી ગયો. હજી 2 ફેરા મંગાવેલા છે. 1200 ઢેબા મંગાવ્યા છે. કેટલા સુધી કામકાજ પહોંચે છે અમારા ભાઈનું ઘર. જો થોડું ઝૂમ કરીને બતાવું. આ અમારા 2 મોટા ભાઈઓના મકાન છે. એમને તૈયાર થઈ જશે. હવે કલર કામ ને ટાઇલ્સનું કામ બાકી છે. જુઓ, અને આપણે તો ઢાબુ નહીં પડતા, કેમ કે બજેટ એટલું બધું નથી. એટલે માપનું એક રૂમ, રસોડું અને ટાળિયું લીધું છે. પતરા નાખવાનો વિચાર છે. અને જો આ છે સડેરા છે. તો આ હતો આજનો આપણો વ્લોગ. અને કેવો વ્લોગ લાગ્યો તમને અને અમારું કામકાજ કેવું લાગ્યું કોમેન્ટ કરી જણાવજો. જય માતાજી.